મિત્રો જય દાદા દ્વારકાથી જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્ર, આજે આપણે વાત કરીએ કે માણસ છે એની પરખ કરવા માટે આપણે શું કરવું જોઈએ, શું વિચારવું જોઈએ. માણસ કોણ, કેવો માણસ છે અને એ કેવો નીકળશે એ જાણવું હોય તો શું કરવું જોઈએ. તો મિત્રો એની તમને હું વાત કરું. કોઈ પણ માણસ છે ને એને તમારે સંપૂર્ણ રીતે જાણવો હોય કે નિસ્વાર્થ ભાવી છે કે સ્વાર્થી છે કે ઉપયોગ કરતા છે કે પલટી ખાવાવાળો છે, શું છે આમાં, તો એની આજે આપણે સરસ વાત કરીએ. કોઈ પણ માત્ર મિત્રો માણસ હોય ને એ માણસને તમારે પરખવો હોય ને, તમારી લીડરશીપ કરતો હોય, પછી કે તમારા નેતાગીય લીડરશીપ હોય કે પછી તમારે કોઈ માનવ વિકાસ માટે લીડરશીપ હોય કે પછી કોઈ સંઘર્ષની લીડરશીપ હોય, ગમે તે હોય, એમ તમે એન કેન પ્રકારે એ માણસને તમારે ઓળખવો હોય તો પેલા તમે એની પાસે શાંતિથી બેસો. તમે બેસો ને એટલે એની વિચારસરણીના એના જે વિચારો જે છે ને એ તમને એમાં ઘણું બતાવી જશે. જે માણસ તમારી પાસે બેસે અને એનો વિચાર મૂકે અને પલવારમાં થોડી વારમાં વિચાર ચેન્જ કરે, પાછો એ વિચારમાં કંઈક ઉમેરે, વળી પાછું બીજો વિચાર કરે, તમારે એમાં એ જાણવાની જરૂર છે કે આ પલટી કેમ મારે છે. જે માણસ દ્રઢ સંકલ્પથી કોઈ પણ વસ્તુ કામ ઉપાડતો હોય અને એમાં બાંધછોડ ન કરે ને એ માણસ જ શુદ્ધ મનનો નીકળી શકે. સમય હોય એ પ્રમાણે વર્તન કરે. તમારી પાસે સંગઠન હોય, તમારું સમુદાય હોય, એ આ વાત આ કરે અને પછી સમુદાય બીજો સામો જે તમારા સંઘર્ષ કરવા વાળો સમુદાય છે એમાં વચ્ચે જેને જુદી વાત કરે, મૌન સેવે, કહેવાની વાત હોય ને મૌન સેવે, ન કહેવાની વાત હોય ને પ્રશ્ન ઉઠાવે, સૌને સારું લગાડે, આ માણસ છે ને એ તમારો વિકાસ કોઈ દી ન કરી શકે. આ માણસ તમારે ભરોસો કરવા લાયક જ ન હોય. કારણ કે પલ પલમાં જેની વિચારસરણી બદલે છે ને એ માણસ એના જીવનની અંદર કદાપી પોતે આગળ ન જઈ શકે અને બીજાને જવા પણ ન દે. કારણ કે જે માણસ અત્યારે કરે છે ને એ માણસની બીજા નંબરની વાત કરીએ ને તો તમે એ માણસને જાણવું હોય તો એની બેઠ ઉઠક ક્યાં છે, એની વાતચીત ક્યાં થાય છે, ક્યાં ક્યાં માણસના સંપર્કમાં છે, કોઈ પણ માણસના એ સંપર્કમાં હોય ને એ માણસ કેવા વિચારસરણીનો છે, એ માણસ શું કરવા માંગે છે, આવું જ્યારે તમે જાણો ને ત્યારે તમને સંપૂર્ણ માહિતી મળી જાય કે આ માણસ આ પ્રકારનો જ નીકળશે. સંઘર્ષ કરે છે તો શા માટે કરે છે, સંઘર્ષ કરવાનું કારણ શું છે, સંઘર્ષ કરવાના પાછળ એનું તથ્ય શું છુપાયેલું છે, આનું થોડું થોડું તમે માર્કિંગ કરો ને એટલે તમને જાણવા મળી જાય કે આ માણસ છે એ માણસ આ પ્રકારનો માણસ છે. એટલે જીવનમાં હંમેશા માટે યાદ રાખજો મિત્રો, કોઈ પણ માણસ છે એ માણસ ને જાણવો હોય, તમારે પરખવો હોય તો એની વિચારસરણી, એની કાર્ય પદ્ધતિ, એની બેઠુઠક, એને છુપી રીતે ક્યાં મળવું, કઈ રીતે કાર્ય કરે છે, ક્યાં હેતુથી કરે છે, આ વસ્તુ તમે તપાસો ને એટલે તમને 110% આજ નહીં તો કાલ આ માણસ પલટી મારશે, આ માણસ સ્વાર્થ સાધશે એ તમને ચોક્કસ ખબર પડી જશે. કારણ કે માણસ જે છે ને એ ગમે તે બદલી શકે પણ પોતાની પ્રકૃતિ, પોતાનો સ્વભાવ, પોતાની લુચ્ચાઈ, પોતાની મર્યાદા, પોતાની નીચતા, પોતાની ઉદારતા, આ બધા જે લક્ષણો સારા અને ખરાબ છે ને એ કોઈ દી ન છુપાવી શકે. કારણ કે જે માણસ કોઈ પણ તમે સમુદાયમાં હોય અને એનો લીડર હોય અને તમે જે હેતુથી બધા એક તાંતડે બંધાયેલા હોય એ પ્રમાણે તમે કરવા ઈચ્છતા હોય અને જ્યારે એ કરવાની વાત આવે, સામી એવી પરિસ્થિતિ નિર્માણ થાય
ત્યારે જે માણસ ચૂપકી સાધે ને એ માણસથી કોઈ નીચ પ્રકૃતિનો માણસ ન હોઈ શકે. એ માણસ ન તમને કોઈ આગળ લઈ જવાની તમારે આશા રાખવાની કે ન તો એ તમે તમારા કામની કદર થવાની. એની સાથે રહો પછી બીજા નંબરમાં એવું હોય ને કે તમે ગમે તેવું સારું કામ કર્યું અને તમે એનું સારું પરિણામ મળ્યું તો એ પોતાનું જો ઘેટા બકરાનું ટોળું એકઠું કરેલું હોય એનું ઉદાહરણ આપીને યશ પોતે જ ખાતો હોય. યશના ઓમાં પોતે જ હોય. એ માણસની અંદર અહમ છુપાયેલો હોય. એ માણસ કોઈ પણ કાર્ય કરતો હોય ને તો એની પાછળ એની અહમ વૃત્તિ વધારે હોય કે હું હતો એટલે આ થયું, નકર ન થાત. બીજા ગમે તે મહેનત કરતા હોય એ એના મગજમાં ન હોય. પછી બીજા નંબરની અંદર કે એ માણસ એટલો બેશરમ હોય કે એને ખબર છે કે આપણે જે બોલીએ છીએ ખોટું બોલીએ છીએ, આ બધા આમાં હતા, આ બધાને ખબર છે, પણ એવું કશું એના મગજમાં એ વિચાર આવતો જ ન હોય. બસ પોતે સાચું અને પોતા વાત કરે છે એ સાચું. આવી પ્રકૃતિનો માણસ છે ને એ માણસ તમને કદાપી એક વસ્તુ સમજી લેજો, આજ નહીં તો કલ એ પલટી મારવાનો જ હોય. એટલે માણસની પરખ છે ને એના આચાર વિચાર ઉચ્ચાર, એની કાર્ય પદ્ધતિ, એની બેઠક ઉઠક, એની કાર્ય કરવાની શૈલી, જેની સાથે તમે સંઘર્ષ બાંધ્યો છે એની સાથેનું એનું વર્તન, એની સાથે એના સંબંધો કેવા છે. કારણ કે એ માણસ છે ને તમે જેની સાથે સંઘર્ષ કરો છો, જેની સામે તમારે લડીને લેવાનું છે, એ વ્યક્તિ સાથે છુપી રીતે સંબંધ કેળવતો જ હોય. એટલે આવી રીતના જે માણસો હોય ને મિત્રો યાદ રાખજો કે એ કદાપી એની પાસે તમે કોઈ પણ પદ્ધતિસર કાર્ય કરવાની ઈચ્છા ધરાવતા હોય તો એ ન કરી શકે. કારણ કે એના જીવનની અંદર બસ પોતાના કઈ ન કઈ એનો સ્વાર્થ છુપાયેલો હોય જ છે. કઈ ન કઈ પદ્ધતિથી એ પોતાની રીતે પોતાનો મનસુબો કઈ રીતે પાર પડે એ માટે જ વિચારતો હોય છે. તો મિત્રો જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.